નદી તોફાની બની છે અને ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। અષાઢ મહિનામાં આવો વરસાદ થાય તો ખેડૂતોનો ઉમળકાનો પાર ન રહે। વલસાડના ધરમપુર અને કપરાડામાં પણ ધોધમાર વરસાદથી ખેડૂતો હરખાયા છે। ભારે વરસાદથી કેટલીક નદીઓમાં ફરીથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે। કપરાડાના સિલધા ગામ નજીકથી વહેતી ચવેચા નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। એકાદ સપ્તાહના વિરામ બાદ ફરીથી અહીં મેઘરાજાએ મંડાણ કર્યા છે। સિલધા ગામ નજીકથી વહેતી આ નદી કોલક નદીને મળે છે। આથી કેટલીક જગ્યાએ નાના પુલ અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે। સિલધાના પટેલ ફળિયા નજીક આવેલા ચીકેચી માળ અને આઢોળ ફળિયા નજીકથી વહેતા નદીના પાણી કોઝવે અને નાના પુલ પર ફરી વળ્યા છે, જેના કારણે ગામનો બંને તરફનો સંપર્ક થોડા સમય માટે કપાઈ ગયો। કેટલાક લોકો જીવના જોખમે નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થતા પણ દેખાયા। વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારમાં ધોધમાર તો કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। વલસાડ, કપરાડા, વાપી સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટાથી ખેડૂતો ખુશખુશાલ છે। ડાંગરના પાક માટે આ વરસાદ કાચા સોના સમાન માનવામાં આવી રહ્યો છે। સુરતમાં ફરીથી વરસાદ શરૂ થયો। 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ઉધનામાં નીચાણવાળા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા। બસ ડેપો પાસે જળનું સામ્રાજ્ય છવાઈ ગયું। ઉધનાથી સચિન જતા માર્ગ પર પાણી જ પાણી જોવા મળ્યું। અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। પાણી ભરાવાની આ સમસ્યાના કારણે લોકોએ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ 5 દિવસના વિરામ બાદ ફરી એક વખત ધીમી ગતિએ શરૂ થયેલા વરસાદે પોતાની ગતિ વધારી રહી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગની આગાહી છે, આગાહી વચ્ચે વરસાદ શરૂ થયો છે। ઝરમર શરૂ થયેલા વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી છે। ગાજવીજ અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કહી શકાય કે ગરમીથી ત્રાહિમામ પુકારી ચૂકેલા લોકોને ચોક્કસપણે વરસાદ શરૂ થતાં ઠંડક મળી છે। ત્યારે વરસાદના બીજા રાઉન્ડ માટે ખેડૂત ધરતીપુત્રો જે રાહ જોઈ રહ્યા હતા તેની આતુરતાનો અંત આવ્યો છે। પણ કહી શકાય કે હવામાન વિભાગની આગાહી છે કે બીજો રાઉન્ડ પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની છે, જેને લઈને સુરતના તાપી નદી કિનારે રહેતા હોય, ખાડી કિનારે રહેતા હોય અને ખાસ કરીને ફરી જો ભારે વરસાદ થાય તો સુરતમાં પૂર જેવી સ્થિતિ આવે, જેને લઈને સ્થાનિક લોકો સાથે તંત્રની ચિંતા પણ વધી છે। સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો। બારડોલી શહેર તથા આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો। ઇસરોલી, બાબીન, અસ્તાન તેમજ દામડોદ જેવા ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ ગિયર બદલ્યો। ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી ભરાયા। શહેરના કાળિયાભીડ, ઘોઘા સર્કલ, મેન બજારમાં વરસાદ નોંધાયો। આ ઉપરાંત વાઘાવાડી રોડ, સુભાષનગર, એરપોર્ટ રોડ તથા આસપાસના વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા। જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ શરૂ થતાં ખેડૂતોએ રાહતની અનુભૂતિ કરી। સાપુતારામાં વરસાદી વાતાવરણના કારણે પ્રવાસીઓને મોજ પડી ગઈ છે। ક્યારેક વાદળછાયું વાતાવરણ તો ક્યારેક ઝરમર વરસાદથી ગિરિમથકમાં આવેલા પ્રવાસીઓ ખુશખુશાલ છે। અહીં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે।